હેલો મિત્રો, કેમ છે બધા? મજામાં? તો મજામાં જ રહ્યો અને મારા વ્લોગ અને વિડીયો જોતા રહ્યો. તો આજે સવારનો વરસાદ એક ધારો ચાલુ જ છે અને અમે આવી ગયા છે સમુદ્ર કિનારે, બરાબર. તો ચોમાસામાં કેવી રીતના દરિયો હોય એ તમને હું આજે બતાવવાનો છે, કેવો ગાંડો થાય છે દરિયો. અને મારા વિડીયોમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો તો હું તમને બતાવું છું કે દરિયો ચોમાસામાં કેવી રીતના ગાંડો તૂર હોય છે. મિત્રો, અત્યારે ચોમાસામાં તમે જોઈ શકો છો આ દરિયો ગાંડો તૂર છે, બરાબર. અને ચોમાસામાં એવું કહેવાય છે કે દરિયો આમ અલબલાવી નાખે. તો અમે અત્યારે આવી ગયા છે કે ચોમાસામાં કેવી રીતના દરિયો ગાંડો થાય છે એ તમને બતાવવા આવી રહ્યા છે. અને અમારા સાથી તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. તો મિત્ર, તમે જોઈ શકો આ જો આમ મોજા તો જો આમ જોઈ જો. હા હા, જોઈ જો, છેલ્લે મોજા ફૂટી ગયો. નામ નો વિખાય મારા બા, કૃષ્ણ કનૈયાનું નામ છે. હે, તમે માધવપુરમાં દરિયામાં ફરવા તો ઘણી વખત આવેલા હશે, પણ ક્યારેય ચોમાસામાં નહીં આવ્યા હોય તો જોઈ લો ચોમાસામાં અમારા દરિયાનો નજારો કેવી રીતના અત્યારે આમ જોઈ લો. આ હા મિત્રો, કેવો મસ્ત મજાનો નજારો છે. પણ તોય તમે કોઈ આવતા નહીં ચોમાસામાં ફરવા, તો અમે આઈને રહીએ એટલે અમારે જોવા આવવું પડે બધું, બરાબર. બાકી તમે ખોટા ભાડા પતા તમારે બગાડી અને સ્પેશિયલ તમે ચોમાસામાં આટો મારવા આવતા નહીં. આમ જોવો તમે જોઈ શકો છો. તો અમે તો આઈને રહીએ એટલે આમ જોઈ લો.
તો અમે આઈને રહીએ એટલે અમારો ઘર નજીક છે, આ બાજુ અમારો ઘર જ છે એટલે વાંધો ન આવે, હાલીને પૂગી જાય અમે. પણ તમે કોઈ આવતા નહીં, આમ જોઈ લો માં. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો. અને ચોમાસાનો દરિયો જો આવી રીતના ગાંડો હોય છે એટલા માટે જો આ હોડીઓ પણ અત્યારે અહીં સાઈડમાં પડી છે, બાકી હોડીઓ આ જગ્યાએ પડી હોય. ચોમાસામાં શું કામ દરિયો આવો ગાંડો હોય તો કોઈને ખબર હોય કોમેન્ટમાં જરીક જણાવજો. બરાબર જોઈ લો આ તમે નજારો, અને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરીક મેસેજ કરજો કે ચોમાસામાં શું કામ દરિયો ગાંડો હોય છે. આમ તમે જોવો અત્યારે કેવી રીતના ફૂલ મોજા મારે છે દરિયો. આ છે અમારું શમશાન, બરાબર, ત્યાં દસ્તાવેજ વગરની જગ્યા છે. એક દિવસ મારે પણ અહીંયા જ હોવાનું છે આખી જિંદગી પછી આપણે, બરાબર. તો જોઈ શકો તો વ્લોગમાં હવે આપણે આગળ વધારે કંઈ નહીં કહીએ. અને વ્લોગમાં તમે દરિયો જોયો હોય ચોમાસામાં, તમને કેવો લાગ્યો એ જરી કોમેન્ટમાં જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. તો મળીએ આપણે પાછા એક નવા જ વ્લોગમાં.